નમસ્કાર. ઇન્ડિયન લિટ ચેટ ચેનલ પર હું ધવલ રાજ્યગુરુ આપનું હાર્દિક સ્વાગત કરું છું. એક પુસ્તક. શું એક પુસ્તક કોઈ શક્તિશાળી સરમુખ હથિયારને હલાવી શકે? આજે આપણે આ જ સવાલના જવાબમાં ઊંડા ઉતરીશું. અને વાત ખાલી હલાવવાની નથી. આપણે વાર્તાની અંદરની વાર્તા જાણીશું કે કેવી રીતે દેશવટામાં લખાયેલી ઇગ્નાઝિયો સિલોનીની એક નાની નવલકથા ફોન્તામારા મુસોલિનીના શક્તિશાળી પ્રચારતંત્ર માટે માથાનો દુખાવો બની ગઈ. હા, આજે આપણે જે સોર્સ મટીરિયલ પર વાત કરવાના છીએ એમાં આ નવલકથાને બધી બાજુથી ખોલીને બતાવી છે. એનો પ્લોટ, એના પાત્રો અને એ સમયનો ઇતિહાસ જ્યારે ફાંસીવાદ તેની ચરમસીમાએ હતો. બરાબર. આપણો ઉદ્દેશ્ય એ સમજવાનો છે કે શબ્દો કેવી રીતે હથિયાર બની શકે અને એક લેખકની કલમ કેવી રીતે આખા સામ્રાજ્યને પડકારી શકે છે. તો ચાલો શરૂ કરીએ. ફોન્તામારા. આખરે આ ફોન્તામારા છે શું? કોઈ વાસ્તવિક જગ્યા છે? ના, ફોન્તામારા એક કાલ્પનિક ગામ છે, પણ એને કાલ્પનિક કહેવું એ ભૂલ ભરેલું છે. મતલબ, એ દક્ષિણ ઇટાલીના હજારો ગામડાઓનું એક જીવંત પ્રતીક છે. અને ત્યાંના લોકો? એમના વિશે શું? આ એવા લોકોની દુનિયા છે જેમને કાફોની કહેવામાં આવતા હતા. અને આ શબ્દને સમજવો ખૂબ જ જરૂરી છે. કાફોની એ ખાલી એક શબ્દ નથી, એ એક ગાળ છે. ગાળ? કેવા અર્થમાં? અપમાનજનક. એનો અર્થ થતો હતો ગમાર, જાનવર જેવો માણસ, અભણ, જમીન વિહોણો ખેડૂત, જેનું કોઈ અસ્તિત્વ જ નથી. સિલોની આ જ અપમાનજનક શબ્દને સન્માનમાં ફેરવી નાખે છે. પણ મને એક વાત નથી સમજાતી. આખું ગામ આવી સ્થિતિમાં જીવી રહ્યું હતું અને કોઈએ ફરિયાદ પણ ન કરી. મતલબ, આટલી નિષ્ક્રિયતા કેમ? જુઓ, આ જ તો આખી વાતનો સૌથી દુઃખદ ભાગ છે. સ્ત્રોતો બહુ સ્પષ્ટ રીતે કહે છે કે એ લોકો આને અન્યાય સમજતા જ નહોતા. શું વાત કરો છો? તો શું સમજતા હતા? એમના માટે તો આ ખબર છે, જાણે કુદરતનો કોઈ નિયમ હોય. વરસાદ પડે કે દુકાળ પડે, બસ એવું જ કંઈક. એમની દુનિયાની સમજ પણ બહુ વિચિત્ર રીતે વર્ણવી છે. હા, એમનું જે સામાજિક માળખું હતું, એ લોકો માનતા કે સૌથી ઉપર છે સ્વર્ગમાં ઈશ્વર, પછી પૃથ્વી પર જમીનદાર, પ્રિન્સ, પછી એના સશસ્ત્ર ગાર્ડ્સ, પછી ગાર્ડ્સના કૂતરા, પછી લાંબી ખાલી જગ્યા અને છેલ્લે છેક તળી. કાફોની. એક મિનિટ. શાસકના કૂતરા કરતાં પણ નીચું સ્થાન? આ તો કલ્પના બહારની વાત છે. બિલકુલ. આનો અર્થ એ થયો કે તેઓ રાજકીય રીતે સંપૂર્ણપણે અંધકારમાં હતા. અને સિલોની આ અંધકારને એક બહુ જ શક્તિશાળી પ્રતીકથી રજૂ કરે છે. વીજળીવાળી વાત, ખરું ને? એક્ઝેક્ટલી. નવલકથાની શરૂઆતમાં જ આપણને ખબર પડે છે કે ફોન્તામારામાં વીજળી નથી. આજુબાજુના શહેરોમાં લાઇટો ઝગમગે છે, પણ ફોન્તામારા અંધારામાં ડૂબેલું છે. એટલે આ ભૌતિક અંધકાર એમના માનસિક અંધકારનું જ પ્રતિબિંબ છે. બરાબર. એમને ખબર જ નથી કે રોમમાં સરકાર બદલાઈ ગઈ છે, ફાશીવાદ શું છે, કે મુસોલિની કોણ છે. તેઓ પોતાની જ દુનિયામાં કેદ છે. તો આટલા દમન પછી પહેલો તણખો ક્યાંથી આવ્યો? કંઈક તો બન્યું હશે. તણખો બહારથી આવ્યો. અને આવ્યો પણ એક છેતરપિંડીના રૂપમાં. એક દિવસ ફાશીવાદી સરકારનો એક પ્રતિનિધિ ગામમાં આવે છે. પેલો ઇમ્પ્રેસારિયો. હા, ઇમ્પ્રેસારિયો. એટલે કે એક પ્રકારનો સરકારી કોન્ટ્રાક્ટર. એ ગામલોકોને કહે છે કે સરકાર નવી નોકરીઓ આપી રહી છે અને અરજી માટે બધાએ કાગળ પર સહી કરવાની છે. અને ગામ લોકોએ માની લીધું? આટલી સહેલાઈથી? હા, કારણ કે તેઓ અભણ હતા. એમને ક્યાં વાંચતા લખતા આવડતું હતું. તેમણે તો ઉત્સાહમાં આવીને કોરા કાગળો પર પોતાના અંગૂઠાના નિશાન લગાવી દીધા. ઓહ. એમને લાગ્યું કે નસીબ બદલાવાનું છે. પણ હકીકતમાં એમણે અજાણતા પોતાના ગામના પાણીના પ્રવાહના જે હકો હતા એ જમીનદારને સોંપી દીધા હતા, જે વર્ષોથી એમનું શોષણ કરતો હતો. આ ખરેખર ડરાવણી વાત છે. આપણે હંમેશા વિચારીએ છીએ કે હિંસા હથિયારોથી થાય છે, પણ અહીં તો કલમ જ શોષણનું સૌથી મોટું હથિયાર બની જાય છે. તમે બિલકુલ સાચો શબ્દ વાપર્યો. આ બૌદ્ધિક આતંકવાદ જેવું જ છે. અને આ વાત ત્યારે વધુ સ્પષ્ટ થાય છે જ્યારે ગામ લોકોને પોતાની ભૂલ સમજાય છે. તેઓ વિરોધ કરે છે. હા, અને વિવાદનો ઉકેલ લાવવા માટે શહેરથી એક વકીલ આવે છે. સ્ત્રોતોમાં આ દ્રશ્યનું વર્ણન એટલું કટાક્ષમય છે. પેલો ચુકાદો ને? હા, વકીલ બંને પક્ષોને સાંભળે છે અને પછી કહે છે, ચિંતા કરશો નહીં, ન્યાય થશે. આ પાણીના પ્રવાહના 3/4 ભાગ ઇમ્પ્રેસારીઓને મળશે.
અને બાકીના 3/4 પણ ઇમ્પ્રેસારીઓને મળશે. બરાબર. આ તો ક્રૂર મજાક છે. આ સાંભળીને ગુસ્સો આવે. આ માત્ર અન્યાય નથી, આ ગરીબોની બુદ્ધિનું અપમાન છે, એમની લાચારીનું અપમાન છે. બરાબર. અને એક ક્ષણે ગામલોકોને પહેલીવાર સમજાય છે કે કાયદો જે એમનું રક્ષણ કરવા માટે હોવું જોઈએ એ જ એમને લૂંટવાનું એક સાધન છે. એમની લડાઈ કોઈ એક વ્યક્તિ સામે નથી, પણ આખી સિસ્ટમ સામે છે. એક એવી સિસ્ટમ જેણે શોષણને કાયદેસર બનાવી દીધું છે. તો આવી દુનિયામાં કોઈ એક વ્યક્તિ શું કરી શકે? આ આપણને નવલકથાના મુખ્ય પાત્ર બેરાર્ડો વિયોલા તરફ લઈ જાય છે. શું તે શરૂઆતથી જ કોઈ ક્રાંતિકારી હતો? ના, બિલકુલ નહીં. અને આ જ આ પાત્રની ખાસિયત છે. સ્ત્રોતો સ્પષ્ટપણે કહે છે કે બેરાર્ડો શરૂઆતમાં ગામનો સૌથી શક્તિશાળી યુવાન છે, પણ અત્યંત સ્વાર્થી છે. એને ગામની સમસ્યાઓમાં કોઈ રસ નથી. જરાય નહીં. પાણીનો વિવાદ હોય કે કોઈની તકલીફ, એને કોઈ ફેર નથી પડતો. એનો એકમાત્ર ઉદ્દેશ્ય પોતાની નાની જમીન પાછી મેળવવી અને એની પ્રેમિકા એલ્વીરા સાથે લગ્ન કરવા માટે પૈસા કમાવાનો છે. પણ શું એ સ્વાભાવિક નથી? જ્યારે કોઈ વ્યક્તિનું પોતાનું અસ્તિત્વ જ જોખમમાં હોય ત્યારે તે સમુદાય વિશે કેવી રીતે વિચારી શકે? તમારો મુદ્દો ખૂબ જ સારો છે. અને નવલકથા પણ આ જ દર્શાવે છે. બેરાર્ડો ખરાબ માણસ નથી, પણ એક એવી સિસ્ટમનો શિકાર છે જે લોકોને એકબીજાની વિરુદ્ધ કરી દે છે. એનું પરિવર્તન ક્યારે શરૂ થાય છે? જ્યારે તે પૈસા કમાવવા માટે રોમ જાય છે ત્યારે. એને લાગે છે કે એની શક્તિ અને મહેનતથી એ સફળ થશે, પણ રોમમાં એને પહેલીવાર આઘાત લાગે છે. ત્યાં એને સમજાય છે કે કામ મેળવવા માટે શક્તિ નહીં, પણ રાજકીય લાગવગ જોઈએ. દરેક જગ્યાએ એને એ કહીને કાઢી મૂકવામાં આવે છે કે તે એક કાફોની છે. તો ત્યાં એને સમજાયું કે એની ગરીબીનું કારણ એનું નસીબ નથી, પણ એક આખી સિસ્ટમ છે જે એને આગળ વધવા જ નથી દેતી. હા, એ અહેસાસ એના માટે એક ઝટકા સમાન હતો. પણ એનું સાચું પરિવર્તન તો જેલમાં થાય છે. એને જેલમાં કેમ પૂરવામાં આવે છે? એક ખોટા આરોપમાં. અને જેલમાં તે સોલિટેર નામના એક ભૂગર્ભ રાજકીય ક્રાંતિકારીને મળે છે. સોલિટેર એને સમજાવે છે કે એકલા લડવાથી કશું નહીં થાય. બરાબર. એક વ્યક્તિ ગમે તેટલો શક્તિશાળી હોય, સિસ્ટમ એને કચડી નાખશે. પરિવર્તન ત્યારે જ આવશે જ્યારે બધા કાફોની સંગઠિત થશે અને સત્ય બોલવાની હિંમત કરશે. અને આ જ નવલકથાનો કેન્દ્રવર્તી વિચાર છે. વ્યક્તિગત બળવાથી સામૂહિક જાગૃતિ તરફની યાત્રા. અને આ જાગૃતિ એક મોટા બલિદાન તરફ દોરી જાય છે. હા, જ્યારે પોલીસ સોલિટેરને પકડવા માટે જેલમાં આવે છે ત્યારે બેરાર્ડો એક મોટો નિર્ણય લે છે. તે જાણે છે કે જો સોલિટેર પકડાઈ જશે તો આખો વિચાર મરી જશે. એટલે તે ક્રાંતિકારીને બચાવવા માટે બધો દોષ પોતાના માથે લઈ લે છે અને પોતાને સોલિટેર તરીકે ઓળખાવે છે. અને પોલીસ એને સાચો નેતા માનીને એના પર અત્યાચાર કરે છે. અમાનુષી અત્યાચાર. અને મારને કારણે તેનું મૃત્યુ થાય છે. એક સામાન્ય સ્વાર્થી ખેડૂત એક વિચાર માટે શહીદ બની જાય છે. તે શહીદ બને છે, પણ શું એના મૃત્યુથી ખરેખર કશું બદલાય છે? એક વ્યક્તિના મૃત્યુથી સિસ્ટમને શું ફરક પડે? આ જ સૌથી મહત્વનો પ્રશ્ન છે. અને જવાબ છે હા, ઘણો ફરક પડે છે. બેરાર્ડોનું મૃત્યુ અંત નથી, પણ એક નવી શરૂઆત છે. કેવી રીતે? જ્યારે એના મૃત્યુના સમાચાર ફોન્તામારા પહોંચે છે ત્યારે જે ગામ લોકો અત્યાર સુધી ડરપોક અને સ્વાર્થી હતા તેઓ હલી જાય છે. એમને સમજાય છે કે બેરાર્ડો એમના માટે મર્યો છે. અને એના બલિદાનથી પ્રેરાઈને તેઓ એક નાનું ભૂગર્ભ અખબાર શરૂ કરે છે. અને અખબારનું શીર્ષક એ ઘણું બધું કહી જાય છે. હા, તે અખબારનું શીર્ષક જ આ પુસ્તકનો આત્મા છે. છે ફારે, જેનું ગુજરાતીમાં અર્થ થાય છે આપણે શું કરવું. આ કોઈ સામાન્ય પ્રશ્ન નથી. આ એક ઐતિહાસિક ક્રાંતિકારી પ્રશ્ન છે. બરાબર. લેનિનના પ્રખ્યાત પુસ્તકનું પણ આ જ શીર્ષક હતું. આ પ્રશ્ન દર્શાવે છે કે ફોન્તામારાના કાફોની હવે મૂંગા પશુ નથી રહ્યા. તેઓ હવે સવાલ પૂછતા માણસો બન્યા છે. એમણે પોતાનો અવાજ શોધી કાઢ્યો છે. પણ ચાલો વાસ્તવિકતાની વાત કરીએ. એક નાનકડું અખબાર ફાંસીવાદી સરકાર સામે શું કરી શકે? વાર્તાનો અંત તો અત્યંત દુઃખદ છે. હા, અંત ભયાનક છે. જ્યારે સરકારને આ ભૂગર્ભ અખબાર વિશે ખબર પડે છે ત્યારે તેઓ એને બળવો માને છે. મુસોલિનીના ગુંડાઓ બ્લેક શર્ટ્સ આખા ગામ પર હુમલો કરે છે. તેઓ સ્ત્રીઓ, બાળકો, પુરુષો કોઈને છોડતા નથી અને આખા ગામનો નાશ કરી નાખે છે. અને માત્ર 3 લોકો બચીને ભાગી જાય છે. હા, એક યુવાન અને તેના માતા-પિતા, જેઓ સ્વિટ્ઝરલેન્ડ પહોંચીને લેખકને આ વાર્તા કહે છે.
તો પછી આ બધું નિરર્થક ગયું. તેઓ બધા માર્યા ગયા. તો પછી આ જીત કેવી રીતે કહેવાય? ભૌતિક રીતે તેઓ હારી ગયા, પણ વૈચારિક રીતે તેઓ જીતી ગયા. આ સમજવા માટે આપણે આ નવલકથાના ઐતિહાસિક સંદર્ભને જોવો પડશે. એ સમયે ઇટાલીમાં શું ચાલી રહ્યું હતું? સિલોની આ પુસ્તક 1933માં દેશવટામાં લખ્યું હતું. એ સમયે મુસોલિની ઇટાલી પર શાસન કરી રહ્યો હતો અને આખી દુનિયામાં પ્રચાર કરતો હતો કે એના શાસનમાં ઇટાલી મહાન બની રહ્યું છે. ટ્રેનો સમયસર ચાલી રહી છે, બધા લોકો ખુશ છે, એ બધી વાતો. બરાબર. અને જ્યારે દુનિયા મુસોલિનીના આ જુઠ્ઠાણાને સાચું માની રહી હતી, ત્યારે ફોન્તામારાએ રોમના ગૌરવ પાછળ છુપાયેલી ક્રૂર વાસ્તવિકતાનો પર્દાફાશ કર્યો. ઓહ, તો આ પુસ્તક એ પ્રચાર પર સીધો હુમલો હતો. બિલકુલ. એણે દુનિયાને બતાવ્યું કે ઇટાલીના ગામડાઓમાં કેવી રીતે લૂંટ, અત્યાચાર અને હત્યાઓ થઈ રહી છે. સિલોનીએ આ પુસ્તક પોતાના ભાઈના મૃત્યુ પછી લખ્યું હતું, જેને ફાંસીવાદીઓએ જેલમાં મારી નાખ્યો હતો. એ કે આ નવલકથા પોતે જ એ આપણે શું કરવું પ્રશ્નનો જવાબ બની ગઈ. અને જવાબ હતો, ગમે તે ભોગે સત્ય કહેવું. મુસોલિનીની સેના ફોન્તામારા ગામને મિટાવી શકી, પણ સિલોનીના શબ્દોને અને ફોન્તામારાના વિચારને મિટાવી શકી નહીં. તો આપણે જોયું કે કેવી રીતે ફોન્તામારા એક ગામની સાદી વાર્તા દ્વારા ફાશીવાદની આખી વિચારધારાને પડકારે છે. આ કાયદાનો દુરુપયોગ, સંસ્થાઓનો ભ્રષ્ટાચાર અને સૌથી અગત્યનું પ્રચાર સામે સત્યની શક્તિને ઉજાગર કરે છે. હા, આ અજ્ઞાનતાથી જાગૃતિ અને વ્યક્તિગત સ્વાર્થથી સામૂહિક બલિદાન સુધીની યાત્રા છે. અને તેનું મહત્વ આજે પણ એટલું જ છે. બિલકુલ. આ નવલકથા અવાજ વિહોણા લોકોને અવાજ આપે છે. તે સાબિત કરે છે કે સાદું સત્ય સરકારી પ્રચાર અને ખોટા સમાચારો કરતાં વધુ શક્તિશાળી હોઈ શકે છે. તે એ વિચારનું જીવંત પ્રમાણ છે કે તમે લોકોને મારી શકો છો, પણ તેમના વિચારને નહીં. બરાબર. ફોન્તામારા ગામ નાશ પામ્યો, પણ તેની વાર્તા અમર થઈ ગઈ. વાર્તા એ પ્રશ્ન સાથે સમાપ્ત થાય છે કે આપણે શું કરવું? આ નવલકથા પોતે એક જવાબ હતી, પણ તે આપણને વિચારવા માટે મજબૂર કરે છે. જ્યારે શક્તિશાળી લોકો જુઠ્ઠાણા અને ભ્રમને હથિયાર તરીકે વાપરતા હોય, ત્યારે અન્યાય સામે લડવા માટેનું સૌથી પહેલું અને સૌથી શક્તિશાળી પગલું કયું હોઈ શકે? કદાચ એ જવાબ ફોન્તામારાના ખેડૂતોની જેમ એક સાદો સવાલ પૂછવાથી જ શરૂ થાય છે. આપણે શું કરવું? ઇન્ડિયન લીડ ચેટ ચેનલ વતી હું ઉર્વી રાજ્યગુરુ આપનો આભાર માનું છું.